હેલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. બધા હે મજાના ને હે કુશળ મળશો એ મારી હૃદયથી અખર કામની શુભકામના છે. હું સૂર્ય ગવર્મેન્ટ તમારા બધાનું સ્વાગત કરું છું મારા આ બ્લોગ એટલે કે મારા વિડીયોમાં. સાંજના વાગવા આવે છે, રાતના થવા આવ્યા છે. હવે 8-9 વાગવા આવ્યા છે સાહેબ. ઘડિયાળ તો પેલા રૂમમાં છે. તો હું ઠંડા પાણીથી નાહ્યું. મેં તો આમ થતું હતું, મતલબ આમ મીચી થતી હતી. ઠંડા પાણીથી મસ્ત મજાનું મેં નાહી લીધું છે. અને બીજી વસ્તુ એ કે જો મારું ઘર દેખાય છે, ઓલ્લો છેલ્લો ગેટ અમારો. તો આજે શું થયું ખબર? આજે મેં શું કર્યું એ પહેલાં તો હું કહી દઉં. સવારે હું મોજે દરિયા ઉઠી અને મેં ફ્રેશ થઈ, દીવાબત્તી કરી. અને આજે મારી એક બહુ જ જૂની ફ્રેન્ડનો ફોન આવ્યો હતો સવારે. તો પહેલાં તો મેં એને કહ્યું આપણે શાંતિથી પછી વાત કરીએ. પછી આખો દિવસ મેં એને ફોન કર્યો ત્યારે એને ના ઉપાડ્યો. મેં કામમાં હતા. પછી કન્ટિન્યુ અત્યારે એવું થાય છે કોઈકનું કોઈક આવે જાય, એટલે હું ફોનમાં બધા જોડે વાત કરી શકતી નથી. તો પછી શું થયું, સાંજે અમે બંને હમણાં વાત કરી, 1.5 કલાક વાત કરી. અને મારી ખબર લેવા ફોન કર્યો. જો કે ખબર તો સાઈડમાં રહી, અમે બંને બીજી કેટલી આખા ગામની પંચાયત કરી. અને એ વસ્તુ એન્જોય કરવાની બહુ મજા આવે. મતલબ આમ બહુ મજા આવે. અમે મારી બચપનની વાતોને યાદ કરી. અત્યારે પારિવારિક જીવન જે બંધાઈ ગયું છે એને યાદ કરી. પાછું નાનપણ આવી જાય તો સારું એવું વિચારીએ. એટલું આસાન નથી, હવે ના આવે, એ શક્ય જ નથી ને, બરાબર? તો પાછું તો બચપન મળી રહ્યું. તો આજે હું ઊભા એટલે બી વ્લોગ બનાવી રહી છું કે હું કંઈ એક્સરસાઇઝ નહીં કરતી, કંઈ કામ નહીં કરતી બીજું. તો થોડું શું કહેવાય, થોડાક એવું કહેવાય કે ઊભા રહીએ તો થોડાક પેલા એનર્જી વપરાય, તો થોડીક વપરાય, એટલે બીજું કંઈ નહીં. હું માનસિક તો નહીં થઈ રહી બાપા. તો જો મારી મમ્મી ખબર નહીં આ શું હંગરીને રાખ્યું. મેં કभी नहीं पता ये क्या है. અરે વાહ, અવાજ આવે છે પીપળા જેવની. ગુંજે છે, મતલબ એ પીપળું નથી, મારું ફૂ નીકળે છે. પણ હવેથી બોલું તો એ મારો અવાજ ગુંજે. સો હલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો ને તમે બધા? સો મારો અવાજ ગુંજે છે કે નથી ગુંજતો? સારી વસ્તુઓ, પણ મને નહીં ખબર આ શું વસ્તુ. જેન છે. છેડ ખબર નહીં, મને નહીં ખબર આ શું છે. બાબા જેને ખબર હોય કહેજો. બાકી આમાં ચમચી મૂકવાનું બોક્સ હું બતાવી શકું તમને લોકો. જો આમાં અમે મૂકી છે ચમચીઓ, ચક્કાઓ, પછી આ છાયણી નાની આદુ છીલવાની, પછી આ મોટી છરી જેનાથી હું ધૂપના લાકડા કટ કરું છું નાના, પછી આ રહ્યું ડિસમિસ. પછી આ ભાજી પાવ બનાવવા માટે મેં લીધું હતું કે આમ ક્રશ કરી શકું. એટલે તમે માનશો નહીં, આજ સુધી એક બી વાર મેં ભાજી પાવ આના દ્વારા નહીં બનાવ્યા. એકવાર બનાવ્યો તો પણ આના દ્વારા નહીં બનાવ્યા. બાકી આમાં પડ્યું છે કે મચ્છર લગાવવાનું, જે મચ્છરની મોસ્કીટો લગાવવાનું. શું લઈને આવી મમ્મી? દૂધ લઈને આવી. એમાં મમ્મી પાર્લેજી બિસ્કિટ લઈને આવી. અને આખો જો બાકી ભરેલો છે ચમચી, ચક્કા અને છીણી. અને અહીંયા અમે રસોડા મૂકીએ છીએ. અને મારું રસોડું તો બધાએ જોયું જ હશે, બરાબર? બાકી તો બસ પ્રભુની દયા છે, દયા છે. બીજું હા, ખાસ વસ્તુ એ કે બપોર સુધીમાં આવી હતી ને, તો બપોરે મેં ચા નાસ્તો કર્યો, પછી મેં થોડો બીજો નાસ્તો કર્યો, ના દીવાબત્તીને કરી, પછી પાછો મેં થોડીક વાર રીલ જોઈ, એક રીલ બનાવી, પછી મેં થોડો પાછો નાસ્તો કર્યો, પછી મેં જમી લીધું, પછી જમીને હું સૂઈ ગઈ, પછી પાછી ઉઠી ગઈ, પાછી ઘરમાં આમથી આમ ગઈ. પછી એક અમારા આંટી છે, અહીંયા જ રહે છે, અહીંયા બાજુના ત્યાં સોસાયટીમાં જ રહે છે. એ આવ્યા હતા ખબર કાઢવા માટે મારી.
તો પછી એમને મારી ખબર કાઢી તો યાર એટલી ખતરનાક ખબર કાઢી કે હું વાત કરું તમને. એટલે મારી ખબર પૂછવા આવ્યા હતા, પણ ઓલરેડી એમના જીવનમાં એટલી બધી પ્રોબ્લેમો, એટલી બધી તકલીફો ચાલી રહી છે કે એમનું સાંભળીને મને મારી તકલીફ -0 લાગી. મને એવું થયું સાલો યાર લોકોના જીવનમાં કેટલો તાણ છે, આ કેમનો નીકાળવો. લોકો કેટલા પૈસાવાળા પરેશાન છે, પૈસા નથી એ પરેશાન છે, જેમ જોડે બંગલો છે એ પરેશાન છે, જે ગરીબ છે એ પરેશાન છે, જેમ ભાડાનું ઘર છે એ પરેશાન છે, જેમ પોતાનું ઘર છે એ પરેશાન છે. તો એ તો વસ્તુ છે કે પ્રભુડો બધાને 100% બધું નહીં દે. જે વ્યક્તિની $1.5 લાખ રૂપિયા પગાર છે એ પરેશાન છે. મને નવાઈ લાગે તો યાર અમારા જેવા 27-30 હજાર કમાવાવાળાનું તો શું શું કંઈ જ નહીં. તો યાર પ્રાઇવેટ નોકરી છે એ પરેશાન છે, કામ ઓછું છે એ પરેશાન છે, કામ વધારે છે એ પરેશાન છે. ખબર નહીં પડતી યાર. ખેતીવાડી કરતા હોય છે એ ઘણા ટેન્શનમાં હોય છે. જે બેરોજગાર છે એ તો પરેશાન છે જ. તો યાર ભગવાન 100% તો બધાને બધું નહીં જ આપતું, એ તો ખબર પડી ગઈ. પણ મને એવું થાય કે કેટલાક લોકો તો મતલબ સ્ટ્રગલ કરવા જન્મ લીધો છે. આ ધરતી ઉપર એમને સ્ટ્રગલ મારી બેનપણી કરીને જ એમને જન્મ લીધો છે. અચૂકતું નહીં લાગતું, પણ મને આજે એ આંટી આવ્યા તો એમને બી જે પ્રોબ્લેમો છે શરીરમાં છે, શારીરિક રીતે પણ છે, માનસિક રીતે પણ છે. તો એ બધું જ્યારે એમને કીધું તો મને એવું લાગ્યું હાય માં બાપા શું કરે માણસો, મતલબ શું થાય એમ, એવું થાય મને. કંઈ આમાં તો હું શું કરી શકું, તો એમને સાંભળી શકું. છેવટે મેં એમને કીધું તમે ટેન્શન ના લેતા, બધું સારું થઈ જશે. તો આવું નોર્મલી મારી જોડે તો થતું જાય છે કે લોકો કોઈ બી મારી ખબર કાઢવા આવે ને મારે છેલ્લે નોર્મલી એવું કહેવું પડે ભાઈ તમે ટેન્શન ના લેતા, બધું સારું થઈ જશે. તો કારણ કે બધાના જીવનમાં કંઈક ને કંઈક ચાલતું હોય અને યાર હોય બીજું શું. કેટલાક લોકો બીમારીઓથી પરેશાન છે, કેટલાક લોકો પૈસાની તંગીના કારણે, કેટલાકની જરૂરિયાતો પૂરી નથી થતી, કેટલા પેટ ભરીને ખાઈએ નહીં શકતા. પછી અલગ અલગ રીતે બધાના જીવનમાં કંઈક ને કંઈક છે જેના કારણે વ્યક્તિ પરેશાન છે, ટેન્શનમાં છે. તો મે બી મતલબ આ કોમન વસ્તુ હે ને, મતલબ આ કોમન વસ્તુ. અને તમે માનશો ને મારા સગાવાલામાં તો મારે લિસ્ટ બનાવવું, મારે 1 દિવસ લેવો પડે લિસ્ટ બનાવવાનું થાય તો કે કોણ સંપૂર્ણ સુખી સંપન્ન છે. બોલો યાર બધાને. અને કોઈક તો જવાબદારીઓથી પણ પરેશાન છે, કોઈક EMIથી પરેશાન છે, કોઈક વ્યાજ ભરવાથી પરેશાન છે, પણ છે ખરું એમ. બરાબર. કોઈકને એવું બી થાય ખાવામાં મરચું વધારે પડી ગયું તો પરેશાન છે. સો બધાનું અલગ અલગ હોય છે. આવી બધી પરેશાનીઓમાં એક નવી પરેશાની એવી કે આ ભાઈ પાતળી રોટલી નહીં બનાવતા, જાડી બનાવત નહીં ખાવું તો કેવું લાગે, મતલબ એ કોઈ પ્રોબ્લેમ જ નથી. પછી મતલબ ખરા તડકે 2 વાગે જતા હોય ને પેટ્રોલમાં મતલબ ડેકીમાં પેટ્રોલ ખાલી થઈ જાય ને ગાડી બંધ થઈ જાય, એ કોઈ પરેશાની જ નથી. એવડી પરેશાનીઓ છે લોકોના જીવનમાં. બાપરે બાપ. ડેકી ખાલી થઈ જવા ઉપરથી કહું કે પહેલાં જ્યારે તો એક્ટિવા આપણે નવી લાવ્યા હતા ને તો મતલબ ઘણી વાર પેટ્રોલ પુરાવાનું ભૂલી જતી, ગાડી રસ્તામાં બંધ થઈ જતી. આપણે ગેરંટી આપીને કહીએ એવી જગ્યાએ જ બંધ થતી 4-5 કિલોમીટર જ્યાં કોઈ પેટ્રોલ પંપ ના હોય. તો હું ઘરેથી કોકને બોલાવું. નોર્મલી તો અમારા દિલીપ જે અહીંયા છે ગુડાનો ઘરવાળો દિલીપનો ભાઈનો એ જ આવતો ધક્કો મારવા. એટલે કોકને બોલાવું, ધક્કો મારી પેટ્રોલ પંપે લઈ જાય અને પેટ્રોલ પુરાવતા, અથવા તો કે ઓલા બોટલમાં મંગાવતા આવે. તો જો કે બોટલમાં બી બંધ થઈ ગયું, પણ હમણાં 3-1 વર્ષથી તો એ સમજણ આવી ગઈ તો ડેકી ફૂલ રાખવાની અથવા એટલું જ રાખવાનું, પેટ્રોલ પંપે પહોંચી જવાનું. તો આ બી એક અલગ પરેશાની છે. જીવન છે તો જીવનમાં બધું રહેવાનું છે. આજની હેલ્થ કહું તો આજે થોડું લાગી રહ્યું છે લો ખબર નહીં કેમ. સવારથી લાગે પણ હું ફીલ નહીં કરતી. હું એ વસ્તુને નહીં પકડવા દેતી મારી ઉપર, પણ થઈ જાય થોડીક વાર તો એવું આવી જ જાય કે એવું થઈ જાય કે ના હવે એક બાજુ બેસી જવું અથવા હવે બસ મતલબ કંઈક થાય.
પછી કંઈ ના થાય, કંઈ પાછું થાય ને પાછું કંઈ ના થાય એવું થાય. સમજી ગયા ને તમે હું શું કહેવા માગું? હવે તમે સમજી જ જાઓ, મને ખબર કે આ વસ્તુ છે. કાલે હવે એક કામ યાદ કરાવજો કોઈ કોમેન્ટમાં, બાપા વેલ જે ઉગેલી છે ને એને આમ વ્યવસ્થિત રીતે આગળ વધારવાની છે, કારણ કે બધે લટકી ગઈ જ છે, તો એનો વ્યવસ્થિત રીતે ઓળે કરવાની છે. તો કાલે હું એ કામ કરીશ. આ કલર આ જો થેલી બગાડી દીધી છે, અને અહીંથી નીકળી રહ્યો કન્ટિન્યુ કલર, અને હવે આ થેલીમાં નીકળીને હવે અડવા માંડ્યો, તો આ થેલી બગાડશે, બધું બગાડશે. જો કાલે હું કરી ક્યાં કરીશ? પડતો કરેલો ક્યાં કરીશ મમ્મી? આપણે દરવાજા દરવાજેમાં મમ્મી કલર કરી સોનેરી કલર હે માં મમ્મી રોટલી બનાવે. તો જો મમ્મી રોટલી બનાવે. મમ્મી તને શું વિચાર આવે? આમ કેવું થાય? મતલબ આમ કંઈ એવું થાય? બધા મને એવું કહે તો શું થાય? મતલબ બધા તો કંઈ બિચારા કહેતા નહીં કોઈ. આમ તને કંઈ વિચાર આવો? કેમ આમ બીમારીઓ કેમ આવી હશે? શું કારણ? બાવીસમાં લખેલું હોય થાય વળી, કર્મમાં લખેલું હોય થાય. તને લાગે હાજી થઈ જઈશ? થઈ જાય થઈ જઈશ ને? હાજી થઈ ગઈ આશા હે. અને મા બાપના મને ચિંતા ના હોય, લોકો તો રોઈ નહીં બધા, કંઈ નહીં બધા, અમે તને કહેવા દઈએ. લોકો તો રોઈને બતાવે. મારી મમ્મીની આદત નહીં રોવાની, હંમેશા હિંમતભેર રહ્યા છે આજ સુધી. પહેલાંથી પઠ્ઠા એ મારી મમ્મી પઠ્ઠા નહીં મેં. તો તને લાગે ભાઈ ડૉક્ટરો આપણે બરોબર સારવાર કરી દેશે? સારું થઈ જશે. બધા કહે તું તો આટલી ભક્તિ કરે તો તને કેમ આવું થયું? તો સિગોતરમાં ચમત્કાર કરશે ને? હું જ કહું. મારી મમ્મી બી મને આ મેળું મારે ખબર. પણ હવે નસીબમાં લખેલું છે કે આટલું કદાચ સ્વસ્થ જીવન આટલું લખેલું હશે 28 વર્ષનું, જે સારી રીતે પૂર્ણ કર્યું, અને હવે કદાચ લખેલું હશે બીજું શું. આજે સવારે ઉઠીને તમારો વિચાર એવો હતો કે હું કોકનો પુણ્ય કરું. અમાવાસા હતી. હા સવારે સવારે અમારા બાજુવાળા બેન ને ભાઈ ઉઠીને આયા, એમના પીપળામાં ગરોડી પડી. આમાં મમ્મી સ્ટોરી કહે કે પછી ગરોડી પડી હતી તો મને ઉઠાડવા એક વાર ઊંઘેલી જોઈને પાછા ગયા, ફેર આયા, દરવાજો ખકડાયો. હજી તો હું તો ઉઠીને આ બાજુ રસોડા અમે હતી પાણી ભરીને. અને તે પેલી છોકરી કે મંગુમાં અહીં આવો ને. હું તો શું કહું કે હું તો મને તો એકદમ ઝાડ પડી કે વહેલા કોઈ આવે તો કાંઈ કે મારા પીપળામાં ગરોડી પડી કે આવો ને ઘરે. તો હું તો જઈને તો બે માણસ ઘરમાં એટલે બહાર નતા નીકળતા. પછી મેં જઈને ડોલમાં ભરી પીપળાથી કાઢીને પોટમાં નાખી દીધી. પછી બે જણા પીપળું ખાલી કરીને સાફ કરીને ધોયું. બેન બે કે મેં તો જાતા ઘરમાં આ ગરોળેથી બી આય. આમાં બાજુવાળા છે એમના પાણીના ભરેલા પીપળામાં ગરોળી પડી ગઈ હતી. તો સવારે વહેલામાં મમ્મી તો હોતા હશે ને, એકવાર આવી ગયા ને મમ્મીને હોતા જોયા એટલે પાછા ગયા. પાછા રહીને કે એટલે દરવાજો ખખડાવે એમ કે મંગુમાં આવો તમે, પીપળામાં ગરોળી પડી તો કાઢી આપો. ઘર માલિકના ઘરે ગયા તો કે નીતાબેન ગરોળી કાઢ્યા. નીતાબેન કે હું તો ના આવું બાપ, કે મને તો બીક લાગી. હું તો ગરોળીથી બી આવું તો કે બાજુ મંગુ મારી એમ ગયા બોલાય આવો. મંગુમાં જઈને ગરોળી ડોલમાંથી લઈ એને કોટમાં નાખી દીધી. અને અમારા બેન એક શાકભાજી વાળા ને સવારે સવારે આવતા હતા તો ચંપલ તૂટી ગઈ. દોડ બત્તા જાતા હતા. હું કીધું શું થાય? એટલે કે આજ તક જોઈને મારે કેવું થઈ ગયું. હું શું થયું? બીજું કોક થયું હશે. તો કે મારે ચંપલ તૂટી ગયું. તો કે હવે દોડી નહીં મળતું. તો જ્યાંથી કાપું મળ્યું તો બધ્યું. પછી એ આમ ગયા રોડ બાજુ. પછી ચંપલની લારી વાળો આવ્યો. મને યાદ આવી મેં ચંપલ લીધા. આજે મારી મમ્મી એક માસીને ચંપલ પહેર્યા. પછી ચંપલ એમને પહેરાવી દીધા. મેં કીધું લો થાય. એટલે મને એને પૂછ્યું કેટલા પૈસા? તે પૈસા મારે નહીં લેતા, એમ તો પહેરી દેજો. બરોબર. તો એક માસી આવે છે શાકભાજી લઈ, એમનું ચંપલ તૂટી ગયું હતું. તો પછી એ તો અંદર પછી જતા રહે શાકભાજી વેચવા. પણ એક દરમિયાન એક ભાઈ લારી લઈને આવ્યા હતા ચપ્પલ વેચવાવાળા. તો પછી મમ્મીએ ચપ્પલ લઈને માસીને પહેરાયા. એટલે એ સ્ટોરી આજની બે પોઝિટિવ સ્ટોરી. એક તો ગરોળીથી બચાયા અને એક ચંપલ પહેરાયા. બે પુણ્યના કામ કર્યા. પેલા બીવ્યા હતા બિચારા, ચાય નતા પીવા જતા.
હવે એ લોકો બીવાતા હતા, ચાય પીવા નહોતા જતા. એમાં મમ્મીએ સવારમાં બાહુબલી બનીને ગઈ અને ગરોળી કાઢી આપી. બધાને કાચેડા ગરોળી ગઈ એટલે મને જ બોલાય. અહીંયા બધાને ઘરમાં મતલબ આ બે બાજુવાળા જે છે એમાં બેન બી થાય છે, આમ જોઈએ તો ભાભી બી થાય, બેન બી થાય. એના બાજુ નીતા ભાભી જેમને મારે નોર્મલીમાં વિડીયો જોયા હશે પહેલા દિવસે કપડાં ધોતા, એમના ઘરે ગરોળી કાચેડા પડી જાય તો મમ્મી જાય કાઢવા એમ. અને મારા ઘરમાં ગરોળી આવી જાય તો હું તો નહીં, ગરોળી આ જો ગરોળી નામ લીધું ને તાફ આ જો પેલી રહી એ ક્યાં ગઈ, એ આ જો ઉપર ચોટેલી દેખાય એ પેલી રહી. તો મને તો બહુ બીક લાગે, મારી મમ્મીને તો નહીં લાગતી પણ મને તો લાગે. અને આ તો કાઢી મૂકે એને, મને તો બીક લાગે છે. શું જોઈ શકો છો આ વાળો એંગલ મને ગમે, પણ હું બહુ દૂર રહું કેમેરાથી તો પછી મારે તાકાત કરીને બહુ બોલવું પડે, એટલે હું થાય એટલું નજીક રહું અને બોલું છું, બસ બીજું કંઈ નહીં. સમજ્યા તમે? સમજી જવાનું એમાં શું. બસ તો આજે 2 પુણ્ય, આજે મમ્મી અમાસ હતી, કાલે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તો નોરતાનું કંઈ કહેવું હોય તો કહી દો બધાને. માતાજી બધાનું સારું કરે, શુભકામના. માતાજી બધાનું સારું કરે એવી હૃદયથી મારા અને મારા પરિવાર વતી આખા ગામની શુભકામના. કાઢો અમે તમને ખબર છે. આજે રાતે સારું વિચારજો તો સવારે સારું જામ થશે. આજે રાતે સારું વિચારજો તો સવારે બહુ જ સારું કામ થશે, બરાબર? બાકી તો બસ માતાજી બધાનું ભલું કરે અને હે મોજે દરિયા રાખે, સ્વસ્થ અને મસ્ત રાખે, એનાથી વધારે આપણે કંઈ જોઈએ નહીં. બાકી દાળ બનાવી છે અમારે, ભાત બનાવે છે અને રોટલી બની રહી છે, દૂધ ગરમ થઈ ગયું છે હવે. અને આ બપોરે બનાવે તો સરગવો બટાકા, એનું શાક થોડું પડ્યું પણ હું ખાઈશ થોડીક જ દાળ, કારણ કે ભૂખ જેવું ખાસ છે ને, થોડુંક ખાઈશ બસ, બરાબર? મારા ભાઈને છીક આવે એટલે એક આંટે 5, 6, 7 થઈ જાય. તો ચલો મળીએ હવે ફરી વાર કાલે. ઓકે, બાય.